સવારે 3 થી 5ની વચ્ચે જાગો છો તો આ વિડીયોમાં જાણી લો કે આવા એક પરિસ્થિતિ તમને કયા સંકેતો મળે છે. અમે તમને એ પણ જણાવીશું કે આવી સ્થિતિમાં તમારે કયું કામ કરવું જોઈએ. જો તમે તે કામ નહીં કરો તો તમે તમારી જાતને નુકસાન પહોંચાડો છો. આ સાથે હું તમને આવા સંકેતો પણ જણાવીશ જેનાથી તમે જાણી શકો કે ભગવાન આ સમયે તમારાથી ખૂબ જ ખુશ છીએ અને ટૂંક સમયમાં તમે ધનવાન બનવાના છો. સંપૂર્ણ માહિતી માટે કૃપા કરીને આ વિડીયો અંત સુધી જુઓ. મિત્રો, કોઈ પણ વ્યક્તિનું નસીબ ચમકે તે પહેલા ભગવાન આ 3 સંકેતો આપે છે. શક્ય છે કે તમને પણ આમાંથી કોઈ એક સંકેત મળ્યો હોય. તો ચાલો મિત્રો જોઈએ. એક જૂની કહેવત છે કે જ્યારે પણ ભગવાન દયાળુ હોય છે ત્યારે સંપત્તિ છત ફાડી નાખે છે, સોનું જમીનની નીચેથી બહાર આવે છે. ભગવાન આપણી સાથે છે અને માણસ આપણી સાથે છે. જો બંનેની મહેનત જોડવામાં આવે તો તે વ્યક્તિને ઊંચાઈને સ્પર્શવામાં સમય નથી લાગતો. પરંતુ શું તમે જાણો છો કે ભગવાન પણ આ સંકેત પહેલા આપે છે ત્યારે તે વ્યક્તિ સફળ થાય છે? આપણે તમને જણાવી દઈએ કે આ વાત આપણે નથી કહેતા પણ પુરાણો અને શાસ્ત્રોમાં પણ કહેવાયું છે. ગુરુજી તેના વિશે શું કહે છે? મિત્રો, જ્યારે પણ વ્યક્તિ પર સારા દિવસો આવે છે ત્યારે ભગવાન ચોક્કસપણે તેને આ નિશાની આપે છે. તમે પણ જાણો છો શું તમને આ સંકેતો મળ્યા છે? તો ચાલો જાણીએ. મિત્રો, તમે જાણતા જ હશો કે આખા દિવસની ધમાલ પછી રાત્રે આપણને શાંતિની ઊંઘ આવે છે. પરંતુ આવી સ્થિતિમાં કેટલાક લોકોની ઊંઘ રાત્રે ચોક્કસ સમયે પહોંચે છે અને એ છે ઘણી વખત લોકો રાત્રે જાગે છે અને તેઓ તેની સામાન્ય માને છે, પરંતુ આ સામાન્ય બાબત નથી. જ્યારે તમે પેશાબ કરો છો અથવા તરસ લાગે છે ત્યારે ઊંઘ ગુમાવી સામાન્ય છે. આ પ્રકારની ચિંતાનો વિષય નથી, પરંતુ જો તમારી આંખ દરરોજ રાત્રે એક જ સમયે ખુલે છે તો તેના કેટલાક કારણો છે. શક્ય છે કે રાત્રે 11મી સવારે 1 વાગ્યો વચ્ચે આંખો ખુલે. જો તમે અચાનક જાગી જાઓ રાત્રે 11 વાગ્યાથી 1 વાગ્યાની વચ્ચે સુધી વખતે તમે ખૂબ જ ચિંતિત છો. આવી સ્થિતિમાં તમારે ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ. જો રાત્રે બપોર વાગ્યા હોય તો તમે 1 થી 2 વાગ્યાની વચ્ચે જાગી જાઓ છો તો તે સૂચવે છે કે વ્યક્તિનો ગુસ્સો. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે ઠંડુ પાણી પીવો અને આનો સામનો કરવા માટે સૂતા પહેલા તમારા હાથ પગ હોય નિયમિત રીતે આમ કરવાથી તમને સકારાત્મક પરિણામ મળશે. પરંતુ જે લોકો રાત્રે 3-5 દરમિયાન જાગી જાય છે તો તેનો અર્થ શું છે? મિત્રો, તે પહેલા આપણે જાણીએ છીએ કે જ્યારે પણ કોઈ વ્યક્તિના સારા દિવસો આવે છે ત્યારે ભગવાન તેને સંકેત આપે છે. તમે પણ જાણો છો કે તમને આ સંકેતો મળ્યા છે કે કેમ? તો ચાલો મિત્રો જાણીએ. 1. જો કોઈ વ્યક્તિ અચાનક 3 વાગ્યા પછી ફરીથી જાગી જાય રાત્રે તો તેની નાની વાત ન સમજો. આ સંકેત ખૂબ જ શુભ માનવામાં આવે છે કે રાત્રે 3 વાગ્યા પછી દેવી દેવતાઓની શક્તિઓ જાગી જાય છે, જે તમને ઘણું કહેવા માંગે છે. એક પરિસ્થિતિમાં તમારે વારંવાર સવારે 3 વાગ્યે જાગવું એ કાર્ય પૂર્ણ થવાનો સંકેત છે. શાસ્ત્રો અનુસાર આ સમયે માતા સરસ્વતી ચોક્કસપણે આપણે જીભ પર બિરાજે છે. જો આ સમયે તમે સાચા દિલથી કંઈ પણ માગો તો માતા સરસ્વતી ચોક્કસથી તે પૂરી કરે છે. કારણ કે આ સમય માતા સરસ્વતી તમારી જીભ પર બેસે છે અને આ સમયે માતા ચોક્કસ આવે છે. આ સમયે તમે માતા પાસેથી જે પણ વરદાન માગો છો એ ચોક્કસથી પૂરું થાય છે, સાચો બને છે, સાચી વાત બની જાય છે. મિત્રો, ત્યાં જ રાત્રે 3 વાગ્યે પરિણામ મળે છે. 3 વાગ્યા પછી દેવી દેવતાઓ પાસેથી માંગેલું વરદાન ક્યારે નકામું જતું નથી. ભગવાન તમારી પ્રાર્થના ચોક્કસ સાંભળે છે. પરંતુ મિત્રો, જ્યારે પણ તમારી આંખ સવારે 3 થી 5 વાગ્યાની વચ્ચે ખુલે છે ત્યારે તમારે આ કાર્ય અવશ્ય કરવું જોઈએ જે ભગવાન પોતે કહે છે. અમે તમને જાણવા માંગીએ છીએ કે જો તમે આ નહીં કરો તો તમને શુભ ફળ નહીં મળે. તે શું કામ છે? અમે તમને આગળ જણાવીશું, પરંતુ તે પહેલા ચાલો જાણીએ કે આવા અન્ય સંકેતો શું છે. મિત્રો, ચાલો આગળ વધીએ. 2. શાસ્ત્રો અનુસાર જો તમારા સપનામાં દેવી દેવતાઓ દેખાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તમારા સપનામાં દેવી દેવતાઓનું આગમન ખૂબ જ લાભદાયી છે. તમારા સપનામાં દેવી દેવતાઓનું દેખાવો એ ધર્મનિષ્ઠ વ્યક્તિ હોવાની નિશાની છે. આવા વ્યક્તિને ટૂંક સમયમાં સફળતા મળે છે.
પણ આવા સપના ક્યારેય કોઈની સાથે શેર ન કરવું જોઈએ. 3. જો તમે તમારા સપનાને જોઈ શકો છો, તમે ઊંચા પર્વતો જોઈ શકો છો અને ત્યાંથી એક દોડ વહે છે. અને જો તમે આ પાણી પીશો તો તમને ચોક્કસ સફળતા મળશે. અને આ સંકેતનો અર્થ છે કે મિત્રો, ભગવાન સ્વયં તમને આશીર્વાદ આપી રહ્યા છે. 4. એ પૂર્વસૂચન છે. જો તમે આવનારી ઘટનાઓની આગાહી કરી શકો છો, તો તમારે સમજવું જોઈએ કે દેવી શક્તિઓએ તમને આશીર્વાદ આપ્યા છે. 5. પરિવારનો પ્રેમ છે. તમારી પત્ની, પુત્ર, પુત્રી અને તમારા પરિવારના તમામ સભ્યો તમારા આદેશનું પાલન કરે છે, તમને પ્રેમ કરે છે, અને તમે પણ તેમને પ્રેમ કરો છો, તો તમારે સમજી લેવું જોઈએ બધા ખુશ છે. 6. તમને જીવનમાં અચાનક એક દોરા કરતાં વધુ ઝડપથી મળે છે. તમારા કોઈ પણ કાર્યમાં તમને કોઈ પણ પ્રકારનો લાભ મળતો નથી. મુશ્કેલીમાં કોઈ અવરોધો ઊભા થતા નથી, અને તમને બધું જ સરળતાથી મળી જાય છે. તો તમારે સમજવું જોઈએ કે શક્તિઓ તમને મદદ કરી રહી છે. 7. એ સુગંધિત વાતાવરણ છે. જો ક્યારેક તમને એવું લાગે કે મારી આસપાસ કોઈ છે, અથવા તમે કોઈ કારણ વગર જો તમે તમારી આસપાસ સુગંધ અનુભવો છો, તો સમજો આસપાસ છે અને તમને મદદ કરવા માંગે છે. 8. સુખદ ભવન છે. તમે પૂજા કરી રહ્યા છો, અને જો તમને લાગે છે કે અચાનક સુખદ ભવનનો ઝાપટો આવ્યો છે, અથવા ત્યાં શરીરમાં અચાનક દુખાવો થવો, જો તમને આવી અસર અનુભવાય હોય, જે પહેલા ક્યારે ન થઈ હોય, તો સમજી લેજો કે ભગવાન કે દેવી તમારાથી પ્રસન્ન છે. 9. ઠંડી હવાનું વર્તુળ. જમીન પર રહેતા પણ ક્યારેક તમને લાગે છે કે તમારી આસપાસ વાદળો છે, કે ઠંડી હવા છે. વિષની કવચની એક ગૂંજ છે, જેણે મને ઘેરી લીધું છે. તો તમારે સમજવું જોઈએ દેવી શક્તિઓ ઘેરી લીધા છે. આ ઘણી વખત એવા લોકો સાથે થાય છે, જેઓ ખૂબ પૂજા કરે છે. 10. રોશની કવચ. અચાનક તમને તેજસ્વી પ્રકાશ દેખાય છે, જે તમે શોધી રહ્યા છો, તમે કલ્પના પણ કરી શકતા નથી. અથવા તમને અચાનક તમારા કાનમાં મધુર સંગીત સંભળાય છે, અને તમને આશ્ચર્ય થાય છે કે આજે અહીં કોઈ સંગીત વગાડતું નથી. તેમ છતાં જો એવું લાગે છે તમારા કાનમાં સીટી વાગે છે, તો તમારે સમજી લેવું જોઈએ કે તમારા કાનમાં કામ કરી રહી છે. તે નજીકમાં છે અને તમારી સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહી છે. આ ઘણીવાર એવા લોકો સાથે થાય છે, જેઓ તેમના ભગવાનના મંત્રનો સતત કરતા રહે છે. 11. કોઈનો અવાજ સાંભળીને તમે રાત્રે ઊંઘમાં છો અને તમને લાગે છે કે કોઈ પ્રાણીએ તમને બોલાવ્યો છે, અથવા તમને જગાડવાનો પ્રયાસ કર્યો છે, અને તમે અચાનક ઉઠી જાઓ છો, પરંતુ પછી તમને ખ્યાલ આવે છે કે અહીં કોઈ નથી, પરંતુ તમે ચોક્કસપણે બોલાવ્યા છે. જો આ તમારી સાથે ઘણીવાર બન્યું છે, પછી તમે સમજો છો કે તમને કોઈ અલૌકિક શક્તિ દ્વારા આશીર્વાદ મળે છે. આવી સ્થિતિમાં તમારે હનુમાન ભગવાનનું ધ્યાન કરવું જોઈએ અને આભાર માનવો જોઈએ. 12. જો તમે તમારા સપનામાં લીલાછમ બગીચા અથવા ખેતરો જોવો છો, એટલે કે ચારે બાજુ હરિયાળી જ દેખાતી હોય, તો એનો અર્થ એવો થાય છે તમને જલ્દી જ પૈસા મળવાના છે. એમ જ જો તમને સપનામાં શંખ દેખાય છે, અને જો તમે મંદિરની ઘંટડીનો અવાજ સાંભળો છો, તો તેનો અર્થ એ કે તમારી પાસે કોઈ છે. મિત્રો, પૈસા કોઈ પણ માધ્યમથી આવવાના છે. 13. સ્વપ્નમાં ખોવડજો. ધન પ્રાપ્તિનો સંકેત માનવામાં આવે છે. સ્વપ્નમાં લાલ ઋષિને શૃંગાર ધારણ કરતા જોવું, તો તેનો અર્થ થયો તમને દેવી લક્ષ્મીએ દર્શન આપ્યા છે, જેથી તમારા આર્થિક સ્થિતિ જલ્દી સારી થવાના સંકેત છે. કારણ કે તમારા સપનામાં આવ્યા છે, તો તે જલ્દી જ તમારા ઘરે પણ આવશે. સપનામાં શેરડી જોવી એ પણ ધન આવવાનો સંકેત માનવામાં આવે છે. જો તમે તમારા સપનામાં સફેદ કે સોનેરી રંગનો સાપ જોયો હોય, તો તેનો અર્થ છે તમને જલ્દી પૈસા મળશે. 14. સ્વપ્નમાં તમારી જાતને જુઓ. તમારી જાતને ઘોડા સવારી કરતા જોવાનો અર્થ એ છે કે તમને કોઈ નવું કામ મળી શકે છે, જે તમને સારો નફો થશે. જો નોકરી કરતા લોકોનું આ સપનું છે, તેનો અર્થ એ છે કે જો તમે તમારા સ્વપ્નમાં જોશો, તો તમે પ્રગતિ કરશો. આ ઉપરાંત જો તમે વરસાદ જોશો, તો તેનો અર્થ એ છે કે તમે ગમે તે રોકાણ કરી રહ્યા છો, જો તમે ત્યાં હોવ તો તમને લાભ મળશે. સ્વપ્નમાં સોપારી ખાવાથી સુખ સમૃદ્ધિ આવશે. 15. જો તમે તમારા સ્વપ્નમાં નાનું બાળક જુઓ છો,
ઠમુક ઠમુક જો તો તમે ચાલતા કે લડુ ગોપાલ જુઓ છો, તો તેનો અર્થ એ છે કે તમને જલ્દી ક્યાંકથી પૈસા મળવાના છે, કે તમારી ભક્તિનું ફળ મળશે. મિત્રો, એ સફેદ કમળ અને લાલ ચમેલી ચાંદની અને ગુલમહોરના ફૂલો છે. તેની સ્વપ્નમાં જોવું એ ચોક્કસપણે ભવિષ્યમાં અપાર સંપત્તિનો સંકેત છે. 16 રાત્રે એક ક્ષણ માટે અચાનક વાંસળી કે ઘંટડીનો અવાજ સાંભળવો એ સંકેત માનવામાં આવે છે કે આવો અવાજ સાંભળવો તેનો અર્થ છે કે તમારા ઘરે દેવી દેવતાઓ આવી રહ્યા છે. આવી સ્થિતિમાં હરિ નામનો જાપ કરો. બોલતા બોલતા સૂઈ જાઓ. ધ્યાનમાં રાખો કે કોઈ દિવસ તમને આવો અવાજ સંભળાશે. જો તમને આવી કોઈ લાગણી હોય અથવા સાંભળવામાં આવે તો તે પ્રશ્નનો બીજો કરશો નહીં. આ લાગણીઓ વિશે ફક્ત તમારા કુટુંબ અથવા વડીલને જ કહો. તેને બહારના વ્યક્તિને કહેવાથી તેની અસર ઓછી થાય છે. પાયલનો અવાજ 12મી 3 વચ્ચે સંભળાય છે તો તે ખૂબ જ તે એક સારો સંકેત છે. તેથી તમારે કરવું જોઈએ નહીં. ઘણા લોકો તેને નકારાત્મક માને છે. તેવું શક્તિ સાથે જોડાયા પછી ડરી જાય છે અને ઉઠીને ઘરની લાઇટો ચાલુ કરે છે. પરંતુ જો તમે આવા અવાજ સાંભળો છો તો આ કરવાની જરૂર નથી. આ નકારાત્મક શક્તિઓની નિશાની નથી. આ સમયે જો પાયલનો અવાજ સંભળાય છે તો તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થઈ રહ્યું છે. એવું કહેવાય છે કે જ્યારે માતા લક્ષ્મી ઘરમાં આવે છે ત્યારે તે પોતાની અવાજથી તમને સંકેત આપે છે કે તે તમારા ઘરે આવે છે. એવા સમયે ડરવાને બદલે ખુશ રહો અને લક્ષ્મીજીનું ધ્યાન કરીને તમારી ઈચ્છા વ્યક્ત કરો અને સૂઈ જાઓ. પણ કોઈને કહો નહીં. મેલ આ વાતો જતી નથી, ક્યાંય પણ સાંભળવામાં આવતું નથી. તે સંપત્તિની જેમ ગુપ્ત રાખવામાં આવે છે. તેને તેનામાં રાખો જે તમારા માટે સારું છે અને ખુશીનો વરસાદ થશે. મિત્રો, આ એવા સંકેતો છે જેના દ્વારા તમે જાણી શકો છો કે ભગવાન તમારાથી ખૂબ જ ખુશ છે અને ટૂંક સમય માટે તમને અમીર બનાવવા જઈ રહ્યા છે. તો ચાલો હવે જાણીએ કે એવું કયું કામ છે જે તમારે સવારે 3-5 વાગ્યાની વચ્ચે જાગવું હોય તો આ કામ કરવું ચૂકશો નહીં. તો આ સમય તમારા માટે શુભ થવાને બદલે નકામું સાબિત થશે. મિત્રો, આવી સ્થિતિમાં તમારે તે જ સમયે ઉઠવું જોઈએ. તમારે ફરીથી ઊંઘવું જોઈએ નહીં. આ ભૂલ કરવી જોઈએ નહીં. તમારે જાગવું જોઈએ, સ્નાન કરવું જોઈએ, તમારા રોજિંદા કાર્યોમાંથી નિવૃત્ત થવો જોઈએ, ધ્યાન કરવું જોઈએ, ભગવાનની પૂજા કરો, કારણ કે આમ કરવાથી તમને સુખ શાંતિ મળે છે અને તમારી મનોકામના પૂર્ણ થવાના આશીર્વાદ પણ મળે છે. મિત્રો, કારણ કે આ સમયે કનિક સત્ય બને છે. આ સમયે માતા સરસ્વતી આપના ઘરમાં હોય છે. તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો. ચેનલ સાથે જોડાયેલા રહો. હવે મળીશું નવા ટોપિક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને સીતારામ.